बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आसान फकत ये पूछवा मांगू છું કે તમારી ઇન્ટ્રેક્શન જરા આપો. મારું નામ છે દાહદ રમસિંહ ને હું પ્રમુખ છું ડેવલપમેન્ટ સોસાયટીનો. આ એક વોલેન્ટિયર કમિટી છે દાર એ સલામમાં. એ અમે ઘણા કામો કરે છે. હું લોકોનો પ્રમુખ છું. માશાઅલ્લાહ. આ તો સમજાણ હું હવે તમે આ કમિટીના અંદર આ વોલેન્ટિયરની અંદર કયા વર્ષથી કયા વર્ષ સુધી લ્યો? નોર્મલી એક ટર્મ 1 વર્ષનો હોય છે. એ આ ટર્મ ઇલેક્શનથી તમારી કમિટી જ નહીં પણ આ વોલેન્ટિયરની અંદર એક જવાન કેટલા વર્ષથી અંદર આવી શકે અને કેટલા વર્ષ સુધી એ જવાન તમારી સાથે કામ કરી શકે? જવાન એક ગ્રેડ 8થી ગ્રેડ 12 સુધી કામ કરી શકે. કેટલા થઈ શકે? 5 વર્ષ. ના, કેટલા વર્ષ એના હોય? ઓકે, 12 12 વર્ષથી લઈને 17 years. અને 17 વર્ષ સુધી તમારી સાથે કામ કરી શકે છે. તકરીબન 18 વર્ષ થાય તો તમે ઇન્શાઅલ્લાહ જવા દો છો. હવે મારો સવાલ એ છે, હમણાં આપણે આ મિટિંગ બોલાવ્યા હતી, સેમિનાર હતી વર્લ્ડ ફેડરેશન તરફથી, આફ્રિકા અને આફ્રિકા ફેડરેશન તરફથી અને તબલીગ ગવર્મેન્ટ તરફથી બોલાવવામાં આવ્યું. તો આની અંદર તમારી ટીમ, કારણ કે મેં જોયું કે મને એરપોર્ટ ઉપર એક જવાન તેડવા આવ્યો હતો, તો મને એ જાણવું છે કે તમે લોકો શું આ વોલન્ટિયર આ બાબત ઉપર કામ શું કર્યા તમે? આ મદ્રેસા સેન્ટર ઓફ એક્સેલન્સના પ્રોગ્રામ વાસ્તે અમે ફ્રોમ ધ સ્ટાર્ટથી એન્ડ સુધી અમે કામ કર્યા છે. એરપોર્ટ લેવા, ગેસને એકોમોડેશન અરેન્જ કરવા, ખાવાનું, માઇક સિસ્ટમ, બધું પ્રેઝન્ટેશન, બીજું બધું નાના કામ, ગેસના પિકઅપ ડ્રોપ બધું અમે કોર્ડિનેટ કર્યા ને અમે અલ્હમ્દુલિલ્લાહ અમારી ટીમ આખી ટ્રાય કર્યા ને પ્રોગ્રામ સક્સેસફુલ કર્યો. બસ મેં જોયું કે હમણાં તમને મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સ તરફથી શુક્રિયા અદા કરવામાં આવ્યું. એટલે હું સમજ્યું આ જવાન એવું કામ કરે છે. માશાઅલ્લાહ, અને સલામત રાખીએ. હવે આપણે ઇન્શાઅલ્લાહ જોઈશું કે તમે શું તમારા પ્રોજેક્ટ શું છે, આમાં આપણને જોવામાં આવશે ઇન્શાઅલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. નૌશાદભાઈ, તમારા રોજા ટેલિવિઝનના પ્યારા જોનારાઓ માટે તમારી ઓળખાણ અને પછાણ જરા આપો, ખબર પડે કે તમે કેવી શખ્સિયત છો. હું નૌશાદ મેરાલી છું અને હું મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સ જે વર્લ્ડ ફેડરેશને એની સ્થાપના કરી 2 વર્ષ પહેલાં એનો હેડ છું અને હું એ કામને હવે આગળ વધારતો રહ્યો છું. અને એના માટે અમે અહીં દાર એ સલામ પણ આવ્યા અને અમે અહીંયાના ટીચરોને અને એ લોકો સાથે એક કરિક્યુલમના બારામાં આજે એક સેમિનાર રાખ્યો. આપણે અહીંયા કેટલી સ્થિતિયા હતી અને ત્યારબાદ આ મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સ વિસ્તાર આપો કે શું છે આ વસ્તુ? આ મદ્રેસા આજેની સંસ્થામાં આપણે 52 જણા હતા અને માશાઅલ્લાહ 52 જણામાંથી આપણા યુનિયનથી આવેલા, મડાગાસ્કરથી આવેલા અને આખા ટાન્ઝેનિયામાં જુદા જુદા ભાગોમાંથી દાર એ સલામ, મોમ્બાસા, નાયરોબી, અરુષા બધી બાજુથી આવેલા અને આપણા ઇસ્લામિક બધા સ્કોલર્સ પણ આવેલા. મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સ નું મકસદ એ છે કે લોકો દુનિયાભરના આપણા ખોજા મદ્રેસાઓને શું મદદ જોઈએ છે, એ લોકોના ટીચરોને કેવી રીતે આપણે વધારે ટ્રેનિંગ આપી શકીએ, આપણે જે કરિક્યુલમ છે એ આપણે કેવી રીતે એને આપણે વધારો એને બહેતર કરી શકીએ કે શું ભવિષ્યમાં આપણા બચ્ચાઓને વધારે કામ આવે અને સાથે સાથે આપણે મદ્રેસાનું આપણે લેવલ પર ઉપર કેવી રીતે કરી શકીએ. તો મદ્રેસા સેન્ટર ઓફ એક્સલન્સ એ કામ છે. માશાઅલ્લાહ, ખુદા તમને કામયાબ કરે. પણ આ સેમિનારમાં હતો અને હું આમ સમજો ખરેખર નૌશાદભાઈ કે તમે લોકો એક એવા નવા સિલેબસ તૈયાર કરો છો કે જે સિલેબસનું અંજામ એ છે કે આપણા બચ્ચાઓ, આપણી ઓલાદ જે ફ્યુચરમાં આવશે એ લોકો ઇન્શાઅલ્લાહ હકીકી શિયા અને હૈદરે કરાર બનશે અને અમલી બનશે ઇન્શાઅલ્લાહ. તો આ બાબત બરાબર છે ને? ના આપણી ઈચ્છા છે કે આપણે 150 વર્ષથી આપણા મદ્રેસાઓ ચાલે છે પણ હવે જમાનો જલ્દી બદલે છે અને આપણે જમાનાના મુતાબિક આપણે કામ કરવું જોઈએ.
જમાનો બદલે છે અને આપણે બચ્ચાઓને આપણે કેવી રીતના આપણે આપણી સાથે રાખી શકીએ અને એ લોકોને આપણે એવી રીતના ઇલ્મી તાલીમ આપીએ કે એ લોકો દુનિયાની જે બધી ચેન્જ થાય છે એને એ લોકો ચેલેન્જીસ બધા મુકાબલો કરી શકે. ખુદા ઇન્શાલ્લાહ તમને કામયાબ કરે. સવાલ એક છે કે અગર આ આપણું સિલેબસ તૈયાર થઈ જશે તો એમ બી સાંભળ્યું કે આને તમને ઇન્શાલ્લાહ અમારા વાસ્તે ખાસ ફ્રેન્ચીમાં અમને પીરસવું છે યાને દેવું છે. બરાબર છે તમારી તમારી એ બિલકુલ બરાબર છે, કારણ કે માડાગાસ્કર, રેયુનિયન અને પારિસ એવી જગાઓમાં પણ આપણે જોઈશે કે આપણે એ લોકોને આ સિલેબસ માફક આવે તો એના લીધે આપણે જરૂર આપણે એને ફ્રેન્ચમાં પણ ટ્રાન્સલેટ કરાવશું. અલ્હમ્દુલિલ્લાહ, જઝાકલ્લાહ ખૈર. ખુદા ઇન્શાલ્લાહ તમારી મહેનત પૂરી કરે કે આપણા બચ્ચાઓને એવી એક શિક્ષણ આ સિલેબસ વડે મળે કે આપણા બચ્ચાઓ ઇન્શાલ્લાહ ધાર્મિક અમલી ઉન્નતિ કરે ઇન્શાલ્લાહ. તમારી બધાની આપણને સપોર્ટ જોશે અને મદદ જોશે. ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ.